નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખંભાળિયામાં ક્ષત્રિય સમાજના લોકોએ સીઆર પાર્ટીના કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવીને રૂપાલાની ટિકિટ રદ કરોના નારા સાથે વિરોધ કર્યો। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમનો લોકાર્પણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો, જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ, સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી મુળુ બેરા, પ્રદેશ મહામંત્રી રત્નાકરજી, રજની પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, આરસી ફળદુ, હકુબા જાડેજા સહિતના નેતાઓ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ઓચિંતા ક્ષત્રિય સમાજના કાર્યકરોએ ધસી આવીને રૂપાલા હાય હાય રૂપાલાની ટિકિટ રદ કરોના નારા લગાવ્યા હતા। સવારે 10 વાગ્યાથી શરૂ થયેલ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપરાંત આગેવાનો નગરજનો જોડાયા હતા। જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમને ખુલ્લું મૂકવા પ્રદેશ પ્રમુખ પાટીલ આવ્યા અને તેમને લોકાર્પણ વિધિ કરીને ત્યારબાદ ઉપરના માળે કાર્યાલયનું નિરીક્ષણ કરવા ગયા હતા। તે દરમિયાન ક્ષત્રિય સમાજના કાર્યકરો કાળા વાવટા સાથે ધસી આવ્યા હતા અને સેંકડોની સંખ્યામાં અહીં આવેલા કાર્યકરોએ હલ્લાબોલ જેવો માહોલ સર્જી દીધો હતો।